હેલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લઈને આવ્યો છું બાયોલોજી વિષયની અંદર 100 માંથી 100 ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ માટેની બેસ્ટ સ્ટડી ટિપ્સ. બરાબર, અને આ સ્ટડી ટિપ્સ જો તમે ફોલો કરશો તો અવશ્ય તમે તમારા બાયોલોજી વિષયની અંદર છે એ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરશો. જો તમારે પણ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરવા હોય તો આજનો વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો. બરાબર, જે તમને અપાવશે બાયોલોજી વિષયની અંદર 100 માંથી 100 ગુણ. તો વધારે વાતો ન કરતા બાયોલોજીમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ જેથી કરીને આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. તો કેટલાક પોઈન્ટ્સ તમારી સામે મારે રજૂ કરવા છે. એમાંથી પહેલો પોઈન્ટ તમને વાત કરું તો પહેલો પોઈન્ટ કંઈક આપણો એવો છે કે નવી એનસીઈઆરટી ની બુક તૈયાર કરવી, એનું સચોટ વાંચન કરવું. સર, આ નવી એનસીઈઆરટી ની બુક એટલે વિડીયો જોયા પછી શું બુક સ્ટોલેથી નવી બુક લઈ આવવાની છે? એમ નહીં. તો જે અપડેટેડ 2024 ની અપડેટેડ બુક હોય એ તમારે રીડ કરવાની રાખવાની છે. કારણ કે જો કોઈ વિદ્યાર્થીઓ જૂની ટેક્સ્ટ બુક રીડ કરતા હશે તો એની અંદર ઘણા બધા ફેરફારો થયેલા છે. એના કેટલાક ઉદાહરણો સાથે હું તમને પ્રૂફ સાથે છે એ જણાવવા માંગુ છું. તો બેટા ધ્યાનથી જુઓ કે તમારી જે એનસીઈઆરટી ની બુક હોય એની અંદર ફર્સ્ટ પેજ ઉપર કંઈક અહીંયા માહિતી આપેલી હોય કે જેની અંદર પ્રથમ આવૃત્તિ, તો પ્રથમ આવૃત્તિ આપણી 2019 ની અંદર આવી હતી. પછી એનું પુનઃ મુદ્રણ, બરાબર, કે એની અંદર સુધારા કયા કયા વર્ષોમાં થયેલા છે. તો કેટલાક વિદ્યાર્થીઓની ટેક્સ્ટ બુકમાં 2020 હશે, જેનાથી નવી હશે 2021 હશે, એનાથી નવી હશે તો 2022 હશે. બરાબર. સંવર્ધિત આવૃત્તિ 2023 હશે. બરાબર, એટલે કે 2023 ની બુક હશે જેની અંદર 16 ચેપ્ટર નહીં પણ કેટલા ચેપ્ટર હશે? 13 ચેપ્ટર છે, કારણ કે અમુક ચેપ્ટર રિડ્યુસ થયા છે. પણ આપણે યુઝ કરવાની છે એ સંવર્ધિત આવૃત્તિ 2023 પ્લસ પુનઃ મુદ્રણ છે એ 2024 ની અંદર થયેલું હોવું જોઈએ. કારણ કે 2023 ની અંદર બુક અપડેટ થઈ પછી 2024 ની અંદર કેટલાક સુધારાઓ છે એની અંદર થયેલા છે. કેટલાક મુદ્દાઓની આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરીએ તો જોઈએ કે જૂની એનસીઈઆરટી ની બુક અને નવી એનસીઈઆરટી ની બુકની અંદર શું વેરિએશન છે. બરાબર, જો આવા વેરિએશન આપણે ધ્યાનમાં નહીં લઈએ અને કદાચ છે એમાંથી એમસીક્યુ કે થિયરી આવી જશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જશું અને એ કારણ બનશે આપણા માર્ક કપાવવા માટેનું. રાઈટ, એટલે આપણે માર્ક કપાય નહીં એના માટે દરેક મુદ્દાઓને ધ્યાનથી છે એ સમજવાના છે. તો જુઓ, અહીંયા મેં તમને કેટલાક મુદ્દાઓ અહીંયા કર્યા છે. જો એક આપણે ચેપ્ટર નંબર 10 કયું છે ભાઈ? બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. એમાં આપણો લાસ્ટ ટોપિક જે છે નૈતિક પ્રશ્નો, એમાંનો એક મુદ્દો હું તમને અહીં કહું છું કે અહીંયા એવું કીધું છે કે જે બાસમતી ચોખા ઉપર સૌપ્રથમ વખત અમેરિકન કંપનીએ જૈવ પેટન્ટ છે ક્યારે લાગુ પાડ્યા હતા? બરાબર, યુએસ પેટન્ટ ક્યારે લાગુ પાડ્યા હતા? તો આપણી જૂની એનસીઈઆરટી ની બુક છે જે 2023 ની અંદર આવેલી છે એની અંદર 1977 આપેલું છે. તમારા ફોટામાં પણ તમે જોઈ શકો, કદાચ બોર્ડ પર ન દેખાય તો તમારે અહીંયા ફોટો પણ તમે જોઈ શકો છો. રાઈટ, અને જે પછી અપડેટ થઈ બુક અને એ બુક અપડેટ થઈ તો એની અંદર થોડોક સુધારો કર્યો છે, જ્યાં સાચો આંકડો આપેલો છે 1997. બરાબર, તો કદાચ જો બેટા આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો હોય અને આપણે જૂની એનસીઈઆરટી ની બુક રિફર કરતા હોઈએ તો ડખો થઈ જાય ને. 1977 ઠપ કરીને આવી જઈએ. બરાબર, ખરેખર આવે શું? 1997. એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. પછી બીજી વાત કે હજી કેટલાક વિદ્યાર્થીઓ પોતાના મોટા ભાઈ બહેનની બુક વાપરતા હશે. બરાબર, કે જે બુક છે એ 2023 પહેલાની હોય. તો 2023 પહેલાની જો બુક હશે તો એની અંદર જે આપણું ચેપ્ટર નંબર 10 છે એની અંદર પેશી સંવર્ધનનો મુદ્દો એડ કરેલો નથી. બરાબર, અને એના કારણે છે ઘણા વિદ્યાર્થીઓ પેશી સંવર્ધનના મુદ્દાથી છે એ વંચિત રહી જાય છે, વાંચવાનું જ નથી યાદ રહેતું. બરાબર, એટલા માટે જે નવી ટેક્સ્ટ બુક છે એની અંદર પેશી સંવર્ધનનો મુદ્દો એડ કરેલો છે તો એ પણ આપણને નવી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક માંથી મળશે. એટલે બેટા યાદ રાખવાનું છે કે આપણે અપડેટેડ બુક આજે જ બજારમાં જઈને લઈ આવવાની છે. જો તમારી પાસે અપડેટેડ બુક હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો તમારી પાસે કોઈ બુક 2023 ની અથવા 2023 પહેલાની હોય તો આપણે એ નવી બુક વસાવી લેવાની છે. કારણ કે નવી બુકની અંદર બધી માહિતીઓ અપડેટ થયેલી હોય છે.
રાઈટ? તો પહેલો મુદ્દો થયો આપણો એનસીઆરટી ની બુક. બીજો મુદ્દો કે એ જે એનસીઆરટી ની બુક આપણી છે એને આપણે ધ્યાનપૂર્વક છે અભ્યાસ કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ છે શું કરતા હોય, વાંચ્યા કરે, એક વાર યાદ ન રહે બીજી વાર વાંચે, બીજી વાર યાદ ન રહે ત્રીજી વાર વાંચે. તો એને સમજણ ન કહેવાય, રાઈટ? એને ગોખણ પટ્ટી કહેવાય કે રટ્ટા માર, વાંચ્યા જ કરવાનું, બીજું કાંઈ નહીં. તો બેટા બાયોલોજી વિષય એવી રીતે યાદ ન રહે. તો બાયોલોજી વિષય છે એને આપણે યાદ રાખવો હોય તો એક તો એને યોગ્ય સમયે વાંચવું જોઈએ. મતલબ કે જ્યારે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોય, બરાબર, ત્યારે આવો સબ્જેક્ટ, થિયરિકલ સબ્જેક્ટ તમારે વાંચવાનું રાખવો જોઈએ. પ્લસ વાંચતી વખતે છે એ તમારે અગત્યની નોટ્સ બનાવતી જવી જોઈએ, બરાબર, કે એના કી પોઈન્ટ્સ આપણે લખતા જવા જોઈએ, જેથી કરીને કોઈ ટોપિક છે એને આપણે સારી રીતે વિશ્લેષણ કરી નાનામાં નાની બાબત ઉપર ધ્યાન દઈ અને સમજી શકીએ, બરાબર. મેં અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ દ્વારા તમને સમજાવવા માંગુ છું કે આપણે કોઈ ટોપિકને સમજીને તૈયાર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ. તો ધ્યાનથી સમજો. મેં અહીં ચેપ્ટર નંબર 7 માંથી એક ઉદાહરણ મૂક્યું છે, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકતા હશો, બરાબર. ન્યુમોનિયા રોગ છે. તો જ્યારે તમે છે એ નોટ્સ બનાવો ત્યારે તમારે નોટ્સ કેવી રીતે બનાવવાની છે તો એ બધા ધ્યાનથી સમજો, બરાબર. જો આપણે થોડું છે એ સ્ક્રોલ કરી દઈએ એટલે આપણને લખી શકાય. ઓકે, પેન લઈ લઈએ. ઓકે, ગુડ. જો ધ્યાનથી સમજો. ઓકે, જો હવે આપણને આ જે મુદ્દો છે એ કયા રોગનો છે? ન્યુમોનિયા રોગ માટેનો મુદ્દો છે, ન્યુમોનિયા, બરાબર. તો આ મુદ્દાને આપણે કી પોઈન્ટ્સ તારવવા છે તો કઈ રીતના તારે? તો જો તમારે એક બાજુ એનસીઈઆરટી ની બુક રીડ કરવાની છે, બીજી બાજુ બુકની અંદર પેનથી લખવાનું છે. શું લખશું? તો જો કે પેલા આપણે એમ કીધું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ મનુષ્યમાં કયો રોગ પ્રેરે? ન્યુમોનિયા. રોગ પ્રેરતા હોય એને શું કહેવાય? રોગકારક કહેવાય. તો પેલો પોઈન્ટ તમારો થઈ ગયો કયો? રોગકારક, બરાબર. તો રોગકારક તરીકે ન્યુમોનિયા માટે કોણ છે? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ ક્યારેય નહીં ભૂલાય તમને. તમારે પછી ફરી વખત રિવિઝનની અંદર આખી લાઈન વાંચવી પડશે નહીં, કારણ કે ઓલરેડી તમે એનસીઈઆરટી ની બુકમાંથી કી પોઈન્ટ બનાવી લીધેલો છે. થયું ને સ્માર્ટ વર્ક? તો સ્માર્ટ વર્ક કરતા શીખો. આગળ વાત કે જે ફેફસામાંના વાયુ કોષ્ઠોને સંક્રમિત કરે છે. જો ક્યાં અસર કરે છે? ફેફસામાંના વાયુ કોષ્ઠોને. તો આપણે એવો બીજો મુદ્દો એવો તારવી કે અસરગ્રસ્ત અંગ કે આપણા ઓર્ગનના આપણા શરીરના કયા અંગને ડેમેજ કરે છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. તો અસરગ્રસ્ત અંગ લખી નાખો. જેના પરિણામે વાયુ કોષ્ઠોમાં પ્રવાહી ભરાય, શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાય. આ રોગના લક્ષણોમાં શું હોય? તો કે તાવ આવે, ઠંડી આવે, કફ થાય, માથું દુખવું. તો લક્ષણો લખીએ કઈ લક્ષણો, બરાબર. અહીંયા અસરગ્રસ્ત અંગ લખો ને પછી એમાં હું ઇન્ફેક્શન લગાવે એ મુદ્દા લખી નાખો ને પછી એના લક્ષણો લખો. લક્ષણોમાં યાદ રાખવાનું ખાસ તીવ્ર સ્થિતિ પૂછાય કે ન્યુમોનિયા રોગમાં જ્યારે તીવ્ર સ્થિતિ થતી હોય ત્યારે આંગળીઓના નખ અને હોઠ ભૂખરાથી વાદળી રંગની અંદર કન્વર્ટ થતા હોય. તો એ પણ આપણે યાદ રાખવાનું. જો ભૂખરાથી વાદળી રંગમાં કન્વર્ટ થાય એટલે હાઇલાઇટ કરીને એક તમારે કી પોઈન્ટ મૂકવાનો કે તીવ્ર સ્થિતિમાં, રાઈટ. ધેન નેક્સ્ટ કે તે છે એ રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવતા બિંદુ કે એરોસોલ્સ શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોના વાપરવાથી થાય, બરાબર. તો એ લખશું આપણે ફેલાવવું કે આ રોગ છે એ કેવી રીતે ફેલાતો હોય. અને આ બધી બાબતો બાયોલોજીને છે ને બેટા ફીલ કરો તો વધારે તમને મજા આવશે. બાકી બુકમાં આપ્યું છે એને આપણે વાંચી લઈએ, પાકું કરી નાખીએ, ધેટ્સ નોટ સફિશિયન્ટ, રાઈટ. બટ બાયોલોજીને ફીલ કરવાનું રાખો, બાયોલોજીને આપણા જીવનની અંદર ઉતારો, રોજિંદા જીવનના ઉદાહરણો સાથે બાયોલોજીને સાંકળો, બરાબર. દાખલા તરીકે અહીંયા જે છે એ ન્યુમોનિયાનો ફેલાવો આપ્યો છે તો આપણે મગજની અંદર એક ઇમેજ ક્રિએટ કરો કે કોઈ ન્યુમોનિયાનો દર્દી છીંક ખાય
ત્યારે એના શ્વસન માર્ગમાંથી છે એ નાના નાના બિંદુકો એટલે કે પરપોટાઓ છે બહાર આવતા હોય, અને એ પરપોટા કોઈ અન્ય વ્યક્તિના શ્વાસમાં લેવામાં આવે તો એ વ્યક્તિને પણ ન્યુમોનિયા થઈ શકે. તો આવું તમે બાયોલોજીને ફીલ કરતા શીખો બેટા, અને ફીલ કરશો ત્યારે જ તમે છે બધી પરીક્ષાઓની અંદર સારો સ્કોર બનાવી શકશો, અન્યથા નહીં. રાઈટ? તો આ બીજો મુદ્દો આપણો એક સરસ મજાનો છે. પછી એક કીધું અતિસાર, પ્લેગ, ડિપ્થેરિયા વગેરે મનુષ્યમાં થતા જીવાણુજન્ય રોગો છે. તો લખી નાખો અન્ય બેક્ટેરિયાજન્ય રોગો અથવા અન્ય જીવાણુજન્ય રોગો. તો આવી રીતના તમે કી પોઈન્ટ્સ બનાવો, બરાબર. એ કી પોઈન્ટ્સ ને તમે એક અલગ બુકની અંદર બનાવો અને આખી બુક મેન્ટેન કરો. એટલે રિવિઝન કરવાની અંદર રિવિઝન કરતી વખતે છે એ તમારે ફરીથી આખી એનસીઆરટી માં મથામણ કરવાની જરૂર નથી. તો માત્ર ને માત્ર તમે તમારા કી પોઈન્ટ્સ લઈને બેસી જશો તો પણ તમે સારી રીતે રિવાઇઝ કરી શકો. પણ હા, આ કી પોઈન્ટ્સ તમારા બનાવેલા હોવા જોઈએ. રાઈટ? કારણ કે બીજાનું બનાવેલું તમે કોપી પેસ્ટ કરી દેશો તો કઈ ભેગું થવાનું જ નથી, ગધા મજૂરી જ થશે. રાઈટ? તો આપણે ગધા મજૂરી નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનો છે. ઓકે, સારું. નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. ખૂબ જ અગત્યનો વેરી 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 ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે બેટા, ભૂલાય નહીં કે જ્યારે તમે બોર્ડની, ગુજકેટની કે નીટની કોઈ પણ પ્રિપરેશન કરતા હોવ તો ભૂલાવવું ન જોઈએ PYQ, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ. જૂના વર્ષના પ્રશ્નપત્રો દરેક પરીક્ષાઓના સારી રીતે તમારે તૈયાર કરી લેવા. બરાબર? કે જૂના વર્ષના પ્રશ્નપત્રો છે એમાં તમને કેટલો અંદાજ આવશે કે તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય, કેવા કેવા ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે. બરાબર? થિયોરિકલ પાર્ટ બી ની અંદર ખાસ કરીને કોઈ કન્સેપ્ટ હોય તો એના પ્રશ્નો કઈ કઈ રીતે પૂછાઈ શકે, કેવો પ્રશ્ન પૂછાય તો તમારે કેટલું કન્ટેન્ટ લખવું. બરાબર? આ બધી માહિતી તમને ક્યાંથી મળવાની છે? ઓલ્ડ ક્વેશ્ચન પેપર ઉપરથી મળવાની છે. એટલે જરૂરી છે કે તમે દરેક પરીક્ષાઓના જે છે એ ઓલ્ડ ક્વેશ્ચન પેપર કરી નાખો. બરાબર? એવું નથી કરવાનું કે તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો તો બોર્ડના પીવાયક્યુ કરો, એવું નથી કરવાનું. કેમ? તો કે બોર્ડના પીવાયક્યુ માટે તમે ગુજકેટના પીવાયક્યુ કરો, નીટના પીવાયક્યુ કરો. તમારી જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલો તમારી પકડ વધારે હશે. બરાબર? એટલે બોર્ડ, ગુજકેટ અને નીટ દરેક પરીક્ષાઓના પીવાયક્યુ છે એ સારી રીતે તમારે તૈયાર કરી નાખવાના છે. બરાબર? આ ભૂલાય નહીં. અને આપણી ચેનલ ઉપર છે આવનારા સમયની અંદર દરેક જે પીવાયક્યુ ના લેક્ચર છે એ પણ આપણે મૂકશું, અને ગુજરાત બોર્ડના જે પ્રશ્નપત્રો છે એનું સોલ્યુશન પણ મૂકશું. બરાબર? ત્યારે તમે અપડેટ મેળવતા રહેજો. ઓકે, નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. ખૂબ અગત્યની વાત. બરાબર? સમય બહુ બડી ચીજ છે ભાઈ, એકવાર જાય ને પછી આવતો નથી. મેનેજમેન્ટ ઇટ ઇઝ અ બેસ્ટ પ્રિપરેશન ફોર યોર એક્ઝામ. રાઈટ? કે તમારે સમયને મેનેજ કરવો એ ખૂબ અગત્યની વાત છે. જો તમે પેપર દરમિયાન ટાઈમ મેનેજ નહીં કરો તો તમારે પેપર અધૂરું રહી જશે. કારણ કે તમારે 2 કલાકની અંદર 50 માર્કનું પેપર છે એ કમ્પ્લીટ કરવાનું હોય. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય ખબર? કે શરૂઆત સેક્શન A થી કરે અથવા સેક્શન D થી કરે, XYZ જે સેક્શન થી ગમતો હોય ત્યાંથી શરૂ કરે. હવે શું કરે કે જે શરૂઆતના પ્રશ્નો હોય ને એની અંદર બહુ ઊંડાણપૂર્વકનું વર્ણન લખી નાખે. 2 માર્કનો પ્રશ્ન હોય 2-3 પાના ભરી દે. કેમ? કે એની આવડતો હોય. રાઈટ? 2 માર્કના પ્રશ્નમાં 2-3 પાના ભરવા જાય તો પછી શું થાય કે અંતે સેક્શન B અને સેક્શન C પૂરો કરવામાં એને વાર લાગે. એટલે એના કારણે છે એક સેક્શન C આખો છૂટી જ જાય, ડાયરેક્ટ 16 માર્કનું ગાબડું પડી જાય. તો આવું ન થાય એટલે આપણે પરીક્ષાની અંદર ટાઈમ મેનેજ કરવો ખૂબ જરૂરી છે. ટાઈમ મેનેજ વગર બધું ખોટું છે. તો એના માટે હું તમને એક સરસ મજાની ટિપ્સ આપું છું, ધ્યાનથી સમજજો અને આના માટે તમે પ્રેક્ટિસ કરજો કે 2 માર્કનો સવાલ આપણો કેટલા ટાઈમમાં પૂરો થઈ જવો જોઈએ, 3 માર્કનો સવાલ કેટલા ટાઈમમાં પૂરો થવો જોઈએ, અને 4 માર્કનો સવાલ કેટલા ટાઈમમાં પૂરો થવો જોઈએ. આ વસ્તુ તમે જો એકવાર પ્રેક્ટિસ કરી લ્યો સારી રીતે અને બોર્ડની પેપરની અંદર તમે એપ્લાય કરી દો તો લગભગ તમારું પેપર છે સમયસર પૂરું થઈ જશે. જો ધ્યાનથી સમજો કે આપણી જે બોર્ડની પરીક્ષા હોય એ બોર્ડની પરીક્ષામાં પાર્ટ B માટે 50 માર્કની થિયરી લખવા માટે આપણને 2 કલાક મળે. રાઈટ? હવે 2 કલાક એટલે કે આપણે 120 મિનિટ જેટલો ટાઈમ થાય. તો બહુ ધ્યાનથી સમજો
કારણ કે આ રીતનું તમે પ્રેક્ટિસ થોડી કરશો તો જ તમે સારા ગુણ મેળવી શકશો ટાઈમ મેનેજમેન્ટ થ્રુ. હવે જુઓ, સેક્શન એ, તમને ખબર છે સેક્શન એ ની અંદર 2 માર્કના પ્રશ્નો પૂછાતા હોય અને 2 માર્કના ટોટલ 12 પ્રશ્નો હોય. 12 માંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નો લખવાના હોય અને એમાં ગવર્મેન્ટે બહુ તમને હેલ્પ કરી દીધી, જનરલ વિકલ્પ આપી દીધા કે 12 માંથી કોઈ પણ 8 લખવાના. એટલે પહેલું કામ તો તમારે એ કરવાનું છે કે તમારે પેપરને જે વાંચવાનો સમય મળે એ દરમિયાન નક્કી કરી નાખવાનું છે કે 12 માંથી તમને કયા 8 પરફેક્ટ આવડે છે. જે પરફેક્ટ આવડતા હોય એને પેન્સિલથી માર્ક કરી દો પેપરમાં, રાઈટ. અને જેવું તમે પેપર લખવાનું શરૂ કરો, એકવાર પેન મૂકી પછી ઊભી ન થવી જોઈએ. પેન મૂક્યા પછી આપણે પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધી ઊંચી ના થવી જોઈએ. એવી રીતે તમારી તૈયારી હોવી જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, સેક્શન એ છે એમાં 8 પ્રશ્નો એટલે કે 16 માર્કનું કન્ટેન્ટ હોય લખવાનું તમારે. હવે 16 માર્કનું કન્ટેન્ટ લખવા માટે તમારે બેટા યાદ રાખવાનું છે, મગજની અંદર ફિક્સ કરી દેવાનું છે કે એક પ્રશ્ન લખવા માટે 4 થી 5 મિનિટ હોવી જોઈએ. એનાથી વધારે સમય જો લેશો તો છેલ્લે તમારે જે છેલ્લે સેક્શન જે રાખ્યો હશે એની અંદર તમને તકલીફ થશે. એટલે આના ઉપરથી એક વસ્તુ આઈડિયા આવે કે પેપરની અંદર ઘડિયાળ લઈ જવાની ભૂલવાની નહીં, બરાબર. જો આપણે જે કાંઈ જગ્યા આપણું કેન્દ્ર હશે ત્યાં તો ઘડિયાળ હશે જ, પણ હોય જ એવું હું નથી કહેતો, ન પણ હોય એવું બની શકે, અથવા તો હોય તો કે 5 મિનિટ આગળ પાછળ હોય એવું બની શકે. એટલે પહેલા તો આપણે પોતાની ઘડિયાળ લેતી જવાની છે અને ટાઈમ મેનેજમેન્ટ ઉપર જ હાલવાનું છે કે 2 માર્કનો પ્રશ્ન આવ્યો 4 થી 5 મિનિટની અંદર કમ્પ્લીટ થવો જોઈએ. સેક્શન બી, જેની અંદર તમારે 3 માર્કના ક્વેશ્ચન્સ હોય અને કેટલા હોય 6 ક્વેશ્ચન્સ લખવાના હોય. ટોટલ તમને 9 આપ્યા હોય, 9 માંથી કોઈ 6 લખવાના હોય, બરાબર. તો એની માટે તમારે 6 થી 7 મિનિટ જ ફાળવવાની છે, વધારે સમય નહીં. 6 થી 7 મિનિટની અંદર તમારો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જવો જોઈએ. અને સેક્શન સી, જેની અંદર 4 માર્કના સવાલ હોય, જનરલી વિદ્યાર્થીઓ છે ને આના ઉપર વધારે ફોકસ કરતા હોય, બરાબર. આના ઉપર વધારે ફોકસ કરતા હોય. પેપર પેલા હાથમાં આવે પેલું શું કામ કરે, 4 માર્કના કે 4 માર્કનો સવાલ કયો પૂછાણો, એટલે હાલે હાથ નથી આવડતો, આમ નથી આવડતું. જે વિદ્યાર્થીઓ આવું કરશે ને એના પેપરની પથારી ફરી જાય, યાદ રાખજો. ડાયરેક્ટ તમારે 4 માર્કના સવાલ જોવાના નથી, ક્રમબદ્ધ રીતે હાલો. પેલા સેક્શન એ ના સવાલ જુઓ, બી ના જુઓ, સી ના જુઓ. અને કદાચ એમાં એવું બને કે તમને કોઈ સવાલ નથી આવતો તો ગભરાવાનું તો બિલકુલ નથી, કારણ કે આપણને નથી સમજાતું, એ બીજાને સેમ પ્રોબ્લેમ, કોઈ જટિલ પ્રશ્ન મૂકી દીધો હશે તો એ તો બધા માટે જટિલ હશે ને ભાઈ, આપણે એક માટે થોડો છે. એટલે પ્રશ્ન આવે તો એનો ડર તમને જરાય ન લાગવો જોઈએ, નહીતર શું થાય કે ઈ એક પ્રશ્નના ડરના કારણે બીજા પ્રશ્નોની પથારી ફરી જાય. આવડતું હોય તોય ભૂલાઈ જાય, કારણ કે બીજો પ્રશ્ન લખો ને તમારું મગજ ને દોડતું, ઓલો મને નથી આવડતું. હા, તો એવું ન થવું જોઈએ. એટલે કોઈ પ્રશ્નથી ડરવાનું નથી. આપણે ભાઈ તૈયારી પૂરી કરી છે, બરાબર, આખું વર્ષ સારી રીતે મહેનત કરી છે, આ નાના એવા પ્રશ્નથી ડરી જવાનું? હા, એટલે ડરવાની તો પેલા વાત જ ન રહી. કેમ? આપણે ગુજરાતી છીએ, ડરીએ થોડા ભાઈ. હા, ચાલો આગળની વાત કરીએ કે સેક્શન સી છે, એમાં 4 પ્રશ્નો તમારે 4 માર્કના લખવાના થતા હોય. ટોટલ તમને 6 પ્રશ્નો આપ્યા, 6 માંથી કોઈ 4 લખવાના હોય, 16 માર્કનું કન્ટેન્ટ હોય. તમારે એક પ્રશ્ન 8 થી 10 માર્કની અંદર કમ્પ્લીટ કરી દેવાનો બેટા, 8 થી 10 માર્કની અંદર, બરાબર. પેપર ગમે એટલો લેન્ધી નીકળે, તમારે આ ટાઈમ ફોલો કરવાનો છે. જો આ ટાઈમ પર તમે ફોલો કરશો તો જરા પણ તમારે પેપરની અંદર સમય ઘટવાનો નથી, રાઈટ. એટલે બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ હશે તો તમને પેપર સમયસર પૂરું કરતા કોઈ અટકાવી શકવાનું નથી, બરાબર. અને લાસ્ટ વાત, બહુ અગત્યની વાત છે, પેપરમાં પ્રશ્નોને સમજવા અને પછી લખવા, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં. પ્રશ્નોને સમજવા પછી લખવાના. હવે તમારે જાવું હોય તળાજા, તમે વયા જાવ મહુવા, હાલે? ના હાલે. કેમ? આપણે લગ્ન છે એ કોઈ એક ગામમાં હોય ને આપણે બીજા ગામમાં વયા જઈએ, ચાલે? ના ચાલે. એટલા માટે તમારે પ્રશ્નને 1 વાર 2 વાર 3 વાર વાંચવાનો, પણ સમજવાનો કે એમાં તમને પૂછ્યું છે શું, અને પૂછ્યું હોય એટલું જ લખવું, વધારે આપણે લખવાનું નથી. સમજો, પૂછ્યું હોય એટલું જ લખવાનું, વધારે લખવાનું નથી. પેલા તો એ સમજવાનું કે હું પૂછ્યું છે આપણને. કાર્યો પૂછે તો કાર્યો જ લખવાના, બરાબર. ઉપયોગો પૂછે તો ઉપયોગો જ લખવાના, વધારે આપણે લખવાનું નથી.
બરાબર. તમને ક્લિયરિફિકેશન કર્યું હોય કે અહીંયા આકૃતિ જરૂરી નથી, નહીં દોરવાની, ત્યારે એવું મગજમાં ડર નહીં લાવવાનો કે નહીં દોરું કપાઈ જાય, અમારે સમય જાય તમારો. એલા તમને કીધું અહીંયા ચાર્ટ જરૂરી છે તો દોરવાનો. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, જે તમને પૂછ્યું છે એનું સચોટ તમારે છે વર્ણન કરવાનું. અને હા, બાયોલોજીમાં ખાસ ધ્યાન રાખજો કે MCQ માં માર્ક સ્કોર કરવા માટે ફિગર, આકૃતિઓ જે છે એ સારી રીતે તૈયાર કરી નાખવાની. ઘણી વખત છે ને વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ખાલી આકૃતિઓ જોઈ લે, નોમેનક્લેચર જોઈ લે, નામ નિર્દેશન જોઈ લે. બરાબર. પણ આકૃતિની નીચે જે માહિતી લખી હોય ને એ પણ ધ્યાનમાં રાખવા. તમે જો બેટા અહીંયા એક ફોટો જોઈ શકો છો. બરાબર. આ ફોટાની નીચે તમને બધી માહિતી આપી છે. ચંપો છે, માઇકેલિયા છે, બરાબર, પછી અફીણ છે, પાપાવર છે. તો જો આ આકૃતિ તમે આકૃતિની નીચેનું વર્ણન વાંચ્યું જ નહીં હોય ને એમાંથી કદાચ પ્રશ્ન પૂછાઈ ગયો તો ધંધે લાગી જાય ને. એટલે આપણે ધંધે નથી લાગવાનું. દરેક મુદ્દા NCERT નો એક એક શબ્દ, એક એક અક્ષર છે આપણે સારી રીતે તૈયાર કરવાનું, જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક લાવતા કોઈ અટકાવી શકે નહીં. તો આવી સરસ મજાની માહિતી આપણે આજે જોઈ, તમને બધાને સમજાણી હશે. અને દરેક વિદ્યાર્થીઓ છે આ માહિતીને 100% ફોલો કરજો, એટલે 100% તમે 100 માંથી 100 માર્ક લાવી શકશો. પણ મહેનત કરવી પડશે બેટા, મહેનત વગર બધું ખોટું છે. બરાબર. તો આવી સરસ મજાની ટિપ્સ જો તમને ગમી હોય તો તમારા મિત્રોને પણ શેર કરો. બરાબર. અને આ ટિપ્સને ફોલો કરી અને તમે પણ મેળવો 100 માંથી 100 ગુણ.